આજે આપણે અધિકમાં સ્પેશિયલ ફરાળી લોટ બનાવીને તૈયાર કરીશું, જેને એકવાર બનાવી આખો મહિનો આપણે વાનગીઓ અલગ અલગ બનાવીને ખાઈ શકાય. રોટલી, ભાખરી, પૂરી, પરોઠા કોઈ પણ વસ્તુ તમે બનાવી શકો. તો છેલ્લે સુધી વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી દરરોજ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. તો ફરાળી લોટ બનાવવા માટે અહીંયા અડધો વાટકો આપણે સાબુદાણા લીધા છે. એ જ વાટકાના માપથી આપણે એક વાટકો મોરૈયો યાની કે સામો લીધો છે. બંને વાટકી માપ છે એકદમ પરફેક્ટ લેવાનું છે. જે વાટકીના માપથી સાબુદાણા લીધા છે અડધી વાટકી, એ જ વાટકીના માપથી એક વાટકી સામો લીધો છે. સામાની સાથે 1.5 વાટકી આપણે રાજગરાનો લોટ લીધો છે અને અડધી વાટકી આપણે અહીંયા સિંગોડાનો લોટ લીધો છે. એટલે કે અડધી વાટકી સિંગોડાનો લોટ, અડધી વાટકી સાબુદાણા, સાથે એક વાટકી સામો યાની કે મોરૈયો અને સાથે 1.5 વાટકી આપણે રાજગરાનો લોટ લેવાનો છે. જે એકદમ પરફેક્ટ માપ સાથે જ હું બનાવીને બતાવું છું તમને. હવે આપણે સાબુદાણા છે એને પહેલાં ગેસમાં પેન રાખી અને આપણે થોડી વાર માટે 2 મિનિટ જેવા જ એને ચલાવીશું, જેથી એની અંદર કોઈ ભેજ મોઇસ્ચરનું પ્રમાણ હોય તો એ નીકળી જાય. ત્યાં સુધી બસ, વધારે એને શેકવાના નથી. તો થોડી વાર જ આપણે એને ચલાવવાના છે અને 2 થી 3 મિનિટ બસ આ રીતે ગેસ ઉપર આપણે ચલાવી દઈશું, જેથી એ થોડાક ગરમ થઈ જાય અને એનો પાવડર આપણને સરસ રીતે થાય. તો હવે આપણા સાબુદાણા છે એ 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે, તો આપણે પ્લેટમાં કાઢી લઈશું અને સેમ પેનમાં આપણે મોરૈયો નાખી દઈશું. કેમ કે જો આપણે ફરાળની વસ્તુઓ ખૂબ ઓછા સમયે બનાવવાની હોય, 15 દિવસે એકવાર, અને બહાર જઈએ તો એમાં જીવાત થતી હોય છે. એટલે મોટાભાગના લોકો છે આવી વસ્તુઓને ફ્રીજમાં રાખતા હોય છે, જેથી ભેજનું પ્રમાણ રહેતું હોય છે. તો આપણે એને થોડી વાર માટે આ રીતે ચલાવી દઈએ ને તો લોટ છે એકદમ સરસ આપણો પીસાઈને તૈયાર થઈ જાય. અને ભેજનું પ્રમાણ હોય તો લોટ છે ને એમાં જ્યારે ચાળીએ ને ત્યારે વધારે પડતું ઉપરથી નીકળે અને આપણે પીસીએ તો આપણને કંટાળો આવી જાય, કેમ કે પીસાય જ નહીં કોઈ વાતે. એટલે થોડું આ રીતે ગરમ કરી અને લેવાથી એકદમ સરસ એવો લોટ તૈયાર થઈ જાય છે. એટલે આ રીતે આપણે મોરૈયો એટલે કે સામો પણ આપણે શેકી લઈએ. તો અધિક માસમાં આખો મહિનો ખાવાનો હોય છે, તો તમે મેજરમેન્ટ એ પ્રમાણે લેવાનું કે તમે ડબલ ક્વોન્ટિટીમાં લઈ લો, ડબ્બો ભરીને તૈયાર કરી દો તો પણ ચાલે. હવે આપણો મોરૈયો છે એ સામો એ પણ થોડી વાર 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. એના પણ આપણે નીચે લઈ અને હવે રાખી દઈએ. હવે મિક્સર જારની અંદર થોડા ઠંડા થાય પછી આપણે એને નાખી દઈશું પીસવા માટે. તો પહેલાં આપણે સાબુદાણા નાખ્યા છે. સાબુદાણાને પલ્સ મોડમાં આપણે થોડી વાર માટે ચાલુ બંધ કરશું, એટલે થોડા પાવડર ફોર્મમાં આવી જાય. સાબુદાણા વધારે પડતા કડક હોય છે, તો આ રીતે સાબુદાણા પીસાઈ જાય ને પછી એની જ અંદર આપણે મોરૈયો છે એ પણ નાખી દઈશું અને મોરૈયાને પણ આપણે ચાલુ બંધ થોડી વાર કરીશું. અને પછી જેવો લોટ થવા લાગે ને ત્યાર પછી આપણે એને થોડી વાર માટે હું તમને આગળ જણાવી દઈશ કે આપણે મોડમાં જ આપણે ચલાવી દઈશું. તો અહીંયા તમે જોશો ને તો મોરૈયો અને સાબુદાણા બંનેનો પાવડર ઘણો પીસાઈ ગયો છે. હવે સેમમાં જ આપણે હવે અહીંયાની સાથે આપણે રાજગરાનો લોટ અને સિંગોડાનો લોટ બંને નાખી દેવાના છે અને હવે આપણે એને મોડમાં જ ચલાવીશું. તો એકદમ સરસ ફાઇન પાવડર લોટનો આપણે હાથેથી ચેક કરી લેવાનો થાય ને ત્યાં સુધી આપણે એને દળવાના છે, એકદમ સરસ ઝીણો થઈ જાય ત્યાં સુધી, જેથી ઉપર બંને એટલું ઓછું નીકળે. પછી આપણે હવાલામાં નાખી અને એને ચાળી લઈશું. અને જે વધારે થોડોક મોરૈયો કે સાબુદાણાના ટુકડા હોય એ બધા બહાર આવી જાય ને લોટ આપણો એકદમ સરસ એવો તૈયાર થઈ જાય. તો લોટ આપણે રોટલી ચાળવાના ચાળણાથી ના ચાળવો નહીં, જેથી આપણે ફરાળમાં ઉપયોગમાં લેતા હોઈએ. એટલે કોઈ પણ વવાલો જે યુઝ ના કરતા હોય એમાં આપણે ચાળી લેવાનો, કે જેનો આપણે લોટ ના ચાળતા હોઈએ. હવે થોડો અહીંયા નીકળો છે એને આપણે લઈ લઈશું. તો કે તમે એને જો હજી દળવાના હોય તો એમાં નાખી દેવાનો, હોય તો આપણે ખીચડી કે શીરો કે બનાવતા હોય તો એમાં લઈ લેવાનો ઉપયોગમાં. હવે આપણો અહીંયા લોટ છે ને એ ફરાળી તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો એકદમ સરસ ઝીણો એવો છે. હવે આ લોટમાંથી હું તમને થેપલા બનાવીને બતાવી દઉં છું. સાથે તમે પૂરી, ભાખરી, પરોઠા, ઢોકળા, હાંડવો, તમે જે ચોઈસ હોય એ પ્રમાણે તમે અપમ બધું બનાવીને તૈયાર કરી શકો છો. જેથી આખો મહિનો આપણે રહેવાના હોય છે તો થોડું થોડું આપણે રોજ બનાવતા હોઈએ છીએ. તો એકવાર ડબ્બો ભરી અને રાખી દેવાનો. તો અહીંયા સરસ મજાનો આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાંથી બધો લોટ છે મેં ડબ્બો ભરી દીધો અને 1 કપથી થોડો ઉપર એટલો લોટ રાખ્યો છે. એના આપણે થેપલા બનાવી દઈએ. તો એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને સાથે આપણે લીલા ધાણા નાખી દઈશું. ફરાળી હોય તો એમાં બીજા મસાલા, અધર મસાલા ઓછા પડતા હોય છે. એટલે આદુ મરચું છે, લીલા ધાણા છે અને મેં આ મરચું છે આપણે દળેલું નથી ઉપયોગ કરતા, પરંતુ કૂટીને આપણે જે સૂકું મરચું હોય એને થોડું ખાંડી અધકચરું વાટી અને એ નાખ્યું છે. તો તમે જો ન ખાતા હોય ફરાળમાં સાવ સૂકેલું મરચું પણ,
તો સ્કીપ કરી દેજો. અને મેં અહીંયા હળદર નાખી છે. અમારા ઘરમાં હળદર છે, ઉપવાસમાં ખાય છે એટલે મેં નાખી છે. ઘણા લોકો હળદર બિલકુલ ખાતા નથી, તો તમારે હળદર ના ખાતા હોય તો હળદર પણ સ્કીપ કરી દેવાની. અને સાથે મેં જીરું પીસેલું નાખ્યું છે, જે ઘરે જ મેં મિક્સરમાં પીસીને લઈ લીધું છે, જે આખો મહિનો આપણે સૂકી ભાજીમાં બધે નાખવામાં, છાશમાં પીવામાં ચાલે. તો જીરું નાખ્યું છે અને સ્વાદ પ્રમાણે આપણે ફરાળી મીઠું નાખી દઈશું, સેંધા નમક, અને સાથે આપણે ચમચી જેટલું તેલ મોણ માટે નાખીશું. હવે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. મિક્સ કરીને ત્યાર પછી જરૂર પ્રમાણે પાણી નાખી અને આપણે લોટ બાંધીશું. તો જ્યારે બજારમાંથી લોટ લાવતા હોય ને એનાથી આ લોટ થોડો અલગ બને છે. બજારનો લોટ થોડો આપણને બનાવશો તો તમને થોડો ચીકણો, થોડોક વધારે અલગ લાગે છે. અને આપણે જે ઘરે બનાવીએ છીએ ને એ લોટમાં થોડોક ફરક હોય છે. તો બને ત્યાં સુધી આપણે ઉપવાસ કરતા હોય તો ઘરે જ આ રીતે લોટ તૈયાર કરી દેવાનો. અને રાજગરો પણ જો ઘરે વાવતા હોય કે ઘરે હોય તો એને પણ મિક્સરમાં ચલાવી અને દળી લેવાનો, તો તૈયાર લોટ લેવાની જરૂર ના પડે. મોટાભાગે અમારે ગામડામાં ખેતરમાં રાજગરો તૈયાર કરતા હોય અથવા તો બજારમાંથી પણ લઈને ઘરે જ મિક્સરમાં કાઢીને બનાવે છે. તો ઢોકળા બધું જ સરસ બનીને તૈયાર થાય છે. અને હું પણ તમારી સાથે અધિક માસમાં રેસીપીઓ શેર કરતી રહીશ. તમને જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમને નવા ફરાળી રેસીપીના વિડીયો જોવા મળશે. હવે લોટ સરસ આપણો બંધાઈ જાય. કઠણ વધારે નથી બાંધવાનો, કેમ કે પાણી ચૂસે ને વધારે કઠણ થઈ જાય તો ભાખરી જેવો થઈ જશે. એટલે બને એટલો થોડો ઢીલો રાખવાનો અને તેલ નાખીને આપણે મસળી લઈશું. એની મેળે મેળે થોડો કઠણ થઈ જાય છે. તો હવે અહીંયા તેલ નાખી અને સરસ મસળી લીધો છે અને આપણે હવે એનું થેપલું બનાવીને તૈયાર કરીશું. તો આ રીતે થોડો સ્મૂથ, વધારે પડતો થોડો રાખવાનો, નહીંતર જાડો થોડો હોય તો એ ભાખરીની જેમ ફાટતો જશે. આ છે તો પણ થોડું ફાટવાનું તો રહેશે જ સાઈડમાંથી, પણ તો એટલું બધું નહીં રહે કે જે આપણે કઠણ લોટ હોય અને કરીએ એવું. હવે નાનો લુવો થેપલું બનાવવું હોય એટલો લુવો આપણે લઈ લઈશું અને ફરાળી લોટ મેં છે વાટકીમાં લઈ લીધો છે, એમાં આપણે ડીપ કરી દઈશું અને આપણે થેપલું વણીને તૈયાર કરી દઈશું. તો એકદમ સરસ રીતે લુવા છે બનાવવાના. લુવો છે એ જ ફાટતો જતો હોય, તમને લાગે કે લુવો બનાવતી વખતે વધારે પડતું ફાટી જાય છે, તો થોડું પાણી છટકોરી અને ફરી લોટને થોડો મસળી લેવાનો, એટલે થોડો ઢીલો થઈ જાય અને વણવામાં બિલકુલ પાટલીમાં ચોટશે નહીં. તો અહીંયા એકદમ પાતળું અને સરસ એવું આપણું થેપલું વણાઈને તૈયાર થઈ ગયું છે. હું તમને લઈને બતાવી દઉં કે વણવામાં તમને તકલીફ નહીં પડે. હવે આ રીતે થેપલા વણતા જઈએ અને આપણે શેકતા જઈશું. તો પેન છે એ પહેલેથી મેં ગેસ ઉપર રાખી દીધી છે અને એક બાજુ આપણે નાખી દઈએ. જ્યાં નીચેની સાઈડ છે એ થોડી શેકાઈ જાય પછી આપણે પલટાવી અને ઉપર આપણે ઘી અથવા તો તેલ, તમે જો ઘી ખાતા હોય તો તમને ઘી પસંદ હોય તો થેપલા શેકવામાં ફરાળમાં ઘી પણ ચાલે, અને નથી પસંદ તો તમારે તેલ અહીંયા લગાવી દેવાનું. તેલથી આપણે શેકી લઈશું. ઉપર તેલ લગાવી ફરી સાઈડ પલટાવી, ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખી છે, ફરી તેલ લગાવી અને આપણે શેકવાનું છે. બંને બાજુ આપણે અલટ પલટ કરી અને થેપલાને શેકી લઈએ જ્યાં સુધી સરસ મજાની ડિઝાઇન ના પડે ત્યાં સુધી. તો આ થેપલું પણ ખાવામાં તમને સરસ લાગશે. તો ફરાળી થેપલું તો શેકાઈ જાય. આ રીતે થેપલાને તમે ગળ્યું દૂધ, ચા પીતા હોય તો ચા સાથે અથવા તો દહીં સાથે પણ ખાઈ શકાય, અથવા તો સૂકી ભાજી હોય તો પણ ચાલે. તો બંને બાજુ અલટ પલટ કરીને આપણે હવે થેપલું છે આ રીતે બધા થેપલા શેકીને તૈયાર કરી લઈએ. તો હવે આપણું થેપલું છે એકદમ સરસ એવું શેકાઈ ગયું છે, અને પ્લેટમાં કાઢી લઈશું. અને ફરી આ જ રીતે બધા થેપલાઓ આપણે શેકીને તૈયાર કરી દઈએ. બધા થેપલા મેં આ રીતે શેકીને તૈયાર કરી દીધા છે. તમને મારી ફરાળી લોટની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો આખો મહિનો નવી ફરાળી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો એકદમ સરસ મજાના આપણા થેપલા પણ તૈયાર થઈ ગયા છે, અને ફરાળી લોટ જેમાંથી અવનવી વાનગીઓ તમે બનાવીને તૈયાર કરી શકો છો. તો આ રીતે મેં બે ચેનલ ઉપર ઘણી બધી રેસીપીઓ આગળ પણ શેર કરેલી છે, એ પણ તમે જોઈ શકો છો. તો એકદમ સરસ એવી નવી રેસીપીઓ આખો મહિનો તમે કરતા હોય તો એકને એક વસ્તુ ખાઈને કંટાળી જતા હોય છે. તો રોજ નવું તમારે બનાવવું હોય તો આ રીતે લોટ બનાવી તૈયાર રાખી દો અને અવનવી રેસીપીઓ રોજ તમે બનાવી શકો છો. આ ઓછા તેલમાં પણ તૈયાર છે આપણો ફરાળી લોટ અને સાથે થેપલા. ફરી મળીશું નવા વિડીયો સાથે.